તો હા અને મહત્વનું અહીંયા એ શબ્દ છે, જો કે એવું થઈ જ ના શકે કે હું કર્તવ્ય અને કર્મ ના કરું, તો પણ જો એવું માની લેવામાં આવે, આ અર્થમાં ભગવાને અહીં ચેત પદનો પ્રયોગ કર્યો છે. આ પદનું તાત્પર્ય એ છે કે મનુષ્યની કર્મ ન કરવામાં પણ આસક્તિ ના હોવી જોઈએ. મારે કઈ કર્મ કરવું નથી એવી આસક્તિ પણ હોવી જોઈએ નહીં. કરવું તો પડશે જ, કોઈને કોઈ કર્મ તો કરવું જ પડશે. માણસ હાવ નવરો રહેતો નથી. એટલે ભગવાને કીધું ન કરવું, આવું પણ વિચારવાની કોઈ જરૂર નથી. કારણ કે જે બીજા કર્મ થાય છે એના તો આપણે ભોગી બનીએ જ છીએ. આપણે ઘરે રહીશું, હાવ પલાઠી વાળીને બેસી રહેશું તો મન નવરું હશે તો કંઈક વિચાર કરશે. એ કર્મ છે. માનસિક, કાયિક, વાચિક અને દ્રષ્ટિ. આંખોથી પાપ થાય, કાનથી પણ સાંભળીને પાપ થાય, જીભથી બોલીને પાપ થાય, મનથી વિચારીને પાપ થાય, હાથથી પાપ થાય, કાયાથી પાપ થાય, પગથી પાપ થાય. પાપ તો આપણે ઘણા કરીએ છીએ. યજ્ઞ શિષ્ટાસીન સંતો મુચ્યંતે સર્વ કઈ બસે ભુંજતે તે ત્વઘમ પાપા પચન્યાત્મ કારણાત. આપણે ખાઈએ છીએ પણ એમાંય પાપ થાય છે. ભગવાન કે તું તારી કમાણી મારા ભાગની પણ જો ખાઈ જશે ને તો એ પણ તું પાપ ખાય છે. બહુ મહત્વનો આપણે આગળ શ્લોક યોગ્ય. તો આ પદનું તાત્પર્ય એ છે કે મનુષ્યની કર્મ ન કરવામાં પણ આસક્તિ ના હોવી જોઈએ. માતે સંગોસ્ત કર્મણી, બીજા અધ્યાયના 47મા શ્લોકમાં કીધું. એટલા માટે ભગવાન પોતાનું ઉદાહરણ આપતા કહે છે કે મારા માટે કંઈ પણ પ્રાપ્તવ્ય ન હોવા છતાં પણ હું કર્મ કરું છું. મારે કોઈ આવશ્યકતા નથી. જેની ઘરવાળી જ લક્ષ્મી છે ને હું જોઈએ, મારે કોઈ આવશ્યકતા નથી છતાં પણ હું કર્મ કરું છું. આ પહેલું મહત્વ બતાવ્યું. તારે કંઈ નથી જોઈતું તો પણ તારે કર્મ તો કરવું પડશે. હવે જેટલા માણસ, આપણે જો કે ગામડાની ભાષામાં એવું વિચારીએ છીએ કે થોડી બીમારી આવી હોય ને તો ખાટલામાં હુવાને બદલે આટા મારે, કારણ કે બજારમાં આટો મારી. ઘણા શું કે ખાટલામાં હું તો ખાટલો ખાઈ જાય. હા, બહુ પડ્યું રહેવાય નહીં તો શું થાય, વધારે પડતો રોગ ઘેરી વળે. એટલે જેટલા બહાર નીકળીએ ને એટલો આપણાથી રોગ આઘો રે. તો અહીંયા એવી જ છે કે માણસ એક વખત આળસ કરીને તો આળસ એને ઘેરી વળે, પછી એને કર્મ કરવા દેતી નથી. એટલે તો આપણે બીમારીમાં પણ ખાટલામાં પડી રહેતા નથી. અને માણસ ખાટલામાં પડ્યો ગંજાઈ જાય, એનું શરીર પછી નકામું થતું જાય. હકીકતમાં જેણે જેણે મહેનત કરી છે એ અટાણે સુખી છે ને જેણે જેણે બેઠા બેઠા કામ કર્યું છે ને એ અટાણે દુખી છે. અમને બુઢાપામાં કેમ આવું આવ્યું? ભાઈ, તારું શરીર બેઠા બેઠા નકામું થઈ ગયું. અમે ખુરશીએ બેસતા, હાલે પણ હાલે નહીં. હા, ફરવું હોય તો ખુરશી ફરે. હવે ત્યાંથી હિસાબ કરી લો કે આ શરીર નકામા કેટલા થાય. એ અટાણે અમે આ 90 વર્ષના કંઈક કામ કરતા હોય ને તો અમને અંદરથી આઘાત લાગે કે અમે તો શરીરને ખરેખર સુખમાં નહોતા, અમે તો શરીરને ખોટા નકામા ભોગમાં ભયડી નાખ્યા છે. અને પછી શરીર ઉપરથી સારું દેખાય, આ તો પોલું છે અને વાગે છે, એટલું યાદ રાખવાનું. કારણ કે અંદર એટલી તાકાત હોતી નથી. તો શું કરવું? હંમેશા યુક્ત આહાર વિહારસ્ય. આ જે મહેનત કરનારા, એટલે તો આપણે ગામડામાં ખેડૂતો 100 વર્ષ સુધી જીવતા. 100 વર્ષ ઉપર જીવે પણ ઓછું તો નહીં. અને પાછા 100 વર્ષ ચણા ખાતા હોય. હા, કાચા ચણા કળ 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 ખાતા હોય. અને આપણા જેવા 50 વર્ષે ચોખ્ઠા ફીટ કરીને બેઠા હોય. આપણે બધા બ્રશ ઘહીને વાળાય ઘહી નાખ્યા. અને એવડા તો શું છે, લીમડાનું હોય કે બાવળનું દાંતણ હોય કે વડલાનું દાંતણ હોય, એ ચાવતા ચાવતા કામ કરતા હોય. ખરેખર અમે મારી નજરે જોયું છે. અમે એક વખત મહારાષ્ટ્રમાં ગયા હતા, લાતુર બાજુ. તો ટેકરા ઉપર ત્યાં તો જવાનો રસ્તો હું પથરાળ. અમે ચાલતા ચાલતા ત્યાં ગયા અને
40-50 ઘર હતા, નાનકડું ગામ જેવું હતું. એટલે એ બધા કામે વયા ગયા હતા. એટલે માજી બેઠા હતા, માજીને વાયરે વાત કરતા હતા. એટલે માજીને મેં કીધું કે માજી તમારા કેટલા વર્ષ થયા અહીં છે? તો કે મને ભાઈ એલા એવું કઈ ખબર પડે નહીં, અમે બહુ ભણેલા નહીં, પણ ભાઈ પાકિસ્તાન થયું ને તઈ મારા બાપુ એમ કેતા પસાવરની હતી. એટલે અમે ગણતરીમાં કે એના બાપા પાકિસ્તાન થયું તો એ 50 વર્ષના કહેતા હતા. તો એ ગણતરી પ્રમાણે અત્યારે 50 વર્ષ આપણે આઝાદ થયા એને થઈ, એટલે 100 વર્ષના થયા. તોય કે હમણાં મારા બાપા આવે એટલે પૂછો. એટલે અમે એકબીજાને મોઢા સામે જોવા માંડ્યા. આ એમ કે છે કે હજી મારા બાપા આવે તો પૂછો. એટલે અમે માજીની ભૂલ થતી હોય છે. ત્યાં તો આમ 7 ફૂટ લાંબા ખંભે ઘાસની ભારી ખેતરમાંથી ડોહા આવેલા, આ મારા બાપા આયા. હવે આપણને 6 વર્ષ છોકરી બોલતી હોય ને એવી રીતે માજીના મોઢામાંથી નીકળે કે આ મારા બાપા આવે. હવે એ 120 વર્ષના તો છે ને, તો એમ થાય કે 120 વર્ષે જો ઘાસની ભારી ઉપાડીને આવતા હોય. મેં કીધું ગામમાં કોઈ નથી? તો કે મારા જ છોકરા છે. હવે એના છોકરાના 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 છોકરા કેટલા 5-7 પેઢી ભેગી થઈ અને આખું ગામ જેવું થઈ ગયું. બોલો, તહીં આપણને ખબર પડે કે આપણે જીવી શકતા નથી. આપણી કરતા 3 ગણી જિંદગી એની ઉત્તમ છે. નહીં લાઈટ, નહીં ફોન, નહીં ટીવી, નહીં રેડિયો, અને તોય એ લોકો જીવે અને આનંદથી જીવે. અને એમાં જે પ્રેમ છે એ અત્યારે આપણને શહેરમાં ક્યાંય પણ પ્રેમ જોવા મળે નહીં. અટાણે તો આઈ લવ યુ નો કીધું હોય તો નોટિસ આવે છૂટાછેડાની. એટલે કહેવાની જરૂર શું છે? પ્રેમ તો સબ કહે, પ્રેમ ન જાણે કોઈ, જાણે જગતમાં તો જુદા રહે ન કોઈ. આ કહેવાની વસ્તુ નથી, ઓટોમેટિક દેખાય આવે. છોકરાને માં ડારો દેતી હોય ને એમાંય પ્રેમ હોય, છોકરાને માં ખીજાતી હોય ને એમાંય પ્રેમ હોય. પ્રેમ ઓળખતા આવડવો પડે. ઘણી વખત ઉનાળામાં છોકરું હઠ કરે, માં હું રમવા જાઉં, માં હું રમવા જાઉં. માં આડી પડી હોય કામ કરીને, અને છોકરાને કે ઘડીક વાર તડકાનો હોઈ જા, વૈશાખ મહિનો છે, તાપ છે, તોય છોકરું માને નહીં. એટલે વારે વારે માને ડિસ્ટર્બ કરે ને, માં હું જાઉં, માં હું જાઉં. ત્યારે માં શું કે જા મર, જા મર. એટલે એ તું જીવ, એમ જા મર એનો અર્થ એવો નથી કે તું મરી જા. આ પ્રેમ છે. કારણ કે પ્રેમને ઓળખતા આવડવું બધું. પ્રેમની વ્યાખ્યા બહુ ઉત્તમ છે. અને એટલે જ ભગવાનને આપણા ઉપર એટલો બધો પ્રેમ છે કે ભગવાન પોતે કર્તવ્ય અને કર્મની જવાબદારી લે છે કે તારે આમ જીવવાનું, નહીતર વણશંકર પેદા થશે. અને એટલે જ કીધું છે કે એટલા માટે ભગવાને પોતાનું ઉદાહરણ આપતા કહે છે, મારા માટે કંઈ પણ પ્રાપ્તવ્ય ન હોવા છતાં પણ હું કર્મ કરું છું. જો હું જે વર્ણ આશ્રમ વગેરેમાં મેં અવતાર લીધો છે તેના અનુસાર પોતાના કર્તવ્યનું પાલન કરું તો સઘળા મનુષ્યો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય, અર્થાત તેમનું પતન થઈ જાય. કારણ કે પોતાના કર્તવ્યનો ત્યાગ કરવાની મનુષ્યોમાં તામસ ભાવ આવી જાય છે, જેનાથી તેમની અધોગતિ થાય છે. તામસ ભાવ એટલે તમોગુણ આવે. ભગવાન કે હું જે વર્ણ અને આશ્રમ, આ વર્ણમાં જન્મું. હવે અહીંયા આપણે વર્ણ એટલે આ કલર નહીં હો, હા કલર તો એનો ઓરિજિનલ જ છે. ભગવાનનો કલર એટલે ખરેખર બધી માતાજીઓ ધોળિયું છે ને બધા ભગવાન કાળા છે. ભોળાનાથ જ ધોળા છે. કપૂર વર્ણમ કરુણા અવતાર, કપૂર વર્ણ છે. તો ત્યાંથી શું કીધું? જે વર્ણ આશ્રમ, વર્ણ એટલે ક્ષત્રિય, બ્રહ્મ, વૈશ્ય અને શૂદ્ર, આ ચતુર્વર્ણ વ્યવસ્થા છે. જેમાં જે જન્મે, જેમાં જન્મા એ પ્રમાણે વર્તન કરે. જોકે આપણા શાસ્ત્રમાં અપવાદ જ છે, વર્ણ પ્રમાણે વર્તન નથી કર્યું. એક વિશ્વામિત્ર જે રાજ ઋષિ છે, રાજામાંથી ઋષિ બનેલા, એ ક્ષત્રિયમાંથી ઋષિ બનેલા. અને એક પરશુરામ છે જે બ્રાહ્મણ ઉઠીને હથિયાર ઉપાડ્યું. આ બે અપવાદ છે. બાકી દરેકના વર્ણ પ્રમાણે કર્તવ્ય અને કર્મ કરવા. પણ જ્યારે રાષ્ટ્ર ઉપર આપત્તિ આવે ત્યારે ચારે વર્ણ ઊભું થઈ અને રાષ્ટ્રનું રક્ષણ કરવું, આવું શાસ્ત્ર છે.
ભગવદ્ ગીતા કહે છે બધાય ઊભું થવાનું. અને ત્યારે રાષ્ટ્રને તો ઘણા એવું થાય કે હું થોડો લડવા જઈ શકું. અરે લડે છે એની વાહે તું અને રસદ તો પહોંચાય, એનું તો કામ કરી શકે. દરેક નાગરિકની આ ફરજ છે. એટલે તો વશિષ્ઠએ પ્રજા એવી તૈયાર કરી હતી પોતાના વિસ્તારમાં કે પ્રજાને કેવું જ ના પડે. અને ગોકુળમાં મથુરામાં પ્રજા એવી જ તૈયાર કરી હતી કે ઘેરે ઘેરેથી લડવા ઊભો થાય. અત્યારે ઇઝરાયલમાં આ જ વસ્તુ છે ને કે દરેક યુવાન જન્મે તે પછી એને બધા જ શિક્ષણ આપે ભેગું લશ્કરનું શિક્ષણ પહેલા હોય કે દેશ ઉપર આફત આવે ને તો ઘેર ઘેરથી છોકરી હોય કે છોકરો લડવા ઊભો થઈ જાય. એનું કારણ છે કે રાષ્ટ્ર સલામત હશે તો દેશ સલામત હશે તો મારો ધર્મ સલામત રહેશે, મારું ઘર સલામત રહેશે, મારું કુટુંબ સલામત રહેશે. પણ આપણને એમ લાગે કે હું સલામત તો બધુંય સલામત. ના, એ તો કબૂતરની સામે બલાડી આવે ને તો આંખો બંધ કરી જવાથી મોત જતું રહેતું નથી. આપણે ઈ મહિલા છીએ